વેરાવળ કોડીનાર વચ્ચે નવી રેલવે લાઇન નાખવાના વિરોધને પગલે એક નવો વિકલ્પ સામે આવ્યો છે. તાલાલા આરએસએસના પરિયોજના સદસ્ય પનુભાઈ રાયચુરાએ સોરઠના સાંસદ અને ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મારફતે વડાપ્રધાનને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે જણાવ્યું કે વેરાવળથી કોડીનાર સુધીની નવી રેલવે લાઇનનો વિરોધ થઈ રહ્યો છે. ખેડૂતોએ આ પ્રોજેક્ટ સામે અનેક વાંધાઓ ઉઠાવ્યા છે, જેને કારણે કામગીરી અટકી પડી છે. તેમણે એક વૈકલ્પિક યોજના સૂચવી છે. તાલાલા પ્રાચી કોડીનાર વચ્ચે 100 વર્ષ જૂની મીટર ગેજ રેલવે લાઇન આવેલી છે. આ લાઇનને બોર્ડગેજમાં ફેરવવાથી નવી જમીન સંપાદન કરવાની જરૂર નહીં પડે. આ રૂપાંતરણથી પ્રોજેક્ટનો ખર્ચ પણ અડધો થઈ જશે. પ્રાંચીથી કોડીનાર સુધીની મીટર ગેજ લાઇન હાલમાં બંધ છે. જો આ રૂટને બ્રોડગેજમાં ફેરવવામાં આવે તો સાસણ, તાલાલા અને દીવ જેવા પ્રવાસન સ્થળોનો વિકાસ થશે. પ્રવાસીઓને પણ વધુ સારી સુવિધા મળશે. રાયચુરાએ પત્રના અંતમાં કેન્દ્ર સરકારને આ પ્રોજેક્ટનો તાત્કાલિક સર્વે કરાવવાની માંગણી કરી છે. તેમના મતે આ વિકલ્પ સૌ માટે લાભદાયક સાબિત થશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.